વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં જ છે ભાઈ। આજે આપણો વારો વાઘમાં જ છે। એકચ્યુઅલી બાપા હે ને ઉઘરાણી કરવા ગયા છે પૈસા જરા, કેમ કે એક વર્ષ થઈ ગયું બૂટ મારીને ગયા ને મામા એને ત્યાં ગયા છે જરાક તપાસ કરવા, દઈ દે ને તો 40,000 કરી નાખ્યું મિત્ર। પોર બકરા વહી જાય તે દુની વાત છે। દિવાળીનો વાયદો હતો, વાયદો વયો ગયો ને ફોન ઉપાડતા નહોતા, એટલે આજ પછી કીધું જાય ને અમે આજે કાલ બીજ જતી ને દેખાણા નહોતા, એટલે આજે ઉઘાડ પગ હોય તો અમે મારે જવાનું હોય વાઘમાં, એટલે પછી એવું છે એટલે કીધું તમે અહીંયા ચક્કર મારી આવો, ચડી જાય તો મેળ આવી જાય આપણો। તો ફોનનું કંઈક વિચારીએ આપણે, નવો આઈફોનનું 40,000 કરવાનું છે, જો દઈ દઈએ ને તો લગભગ તો એ બીજે ગામ વયા ગયા રહેવા, વાવડ આવ્યા હતા સૂત્રોનું શાક, મેળ આવશે ને તો લઈ નાખશે। ચાલો બધા જોડે રહેજો વ્લોગમાં। મિત્રો વાઘભાઈ એક ને તમારો ભાઈ છે ને હાકડીયામાં આવ્યો, અમારા ગાર્ડનને છે ને આવવું હોય ને જોઈ હજી આ કેવડી લાંબી લાઈન આમ, હજી આગળ તમને દેખાડવા કેવડો કેટલા ભાઈ ગયા લડતા બધે હળી જાય ભાઈ। હું વાહે હળી કાઢીને લાંબો થઈ ગયો। આજે એને આલીકો કોઈ આવ્યું નથી ને વાઘ લઈને, એટલે મેં કીધું આલીકોને એક નદીને કાંઠો હાચવી લેવાય, પણ ના કેળો જોઈ લ્યો ઠેકડા મારતા જાય ઘેટાને બધા, હજી નથી દેખાય ભાઈ મોવાડે ની જોઈ લ્યો હટ ક્યાં વયા ગયા, હજી હળી જ જાય છે એ પાછા, ધીરા તો હાલતા જ નથી જાય છે બધે હળી મોટા ગેલા ઠેકડું મારતા જતા ત્યાં ભાઈ। હમણાં ત્યાં છે ને હાકલ કરું અને ઉપાધિ શું છે આમાં કે બધી સાઈડ છે ને આલીકોની સાઈડ વાડી છે, આખી એમનો હરમનો હટામનો માલ, એમાં છે બધે બહુ વેંડીમાં કાંઈ છે નહીં બહુ, બકરા ગમે ગરી જવાના, એટલે એ એક ઉપાધિ છે આમાં, બીજી કાંઈ નથી। આ નાલીકો પાણી છે એટલે આલીકો જઈ ન શકે, નાલીકોની સાઈડ કોઈનું વાઘ નથી આવ્યો ને એટલે કીધું આ સાચવી લો, પણ આને હોય લડતા તો ફૂટી જાય છે ને હજી અડધું સારક વાહે છે પેલી આવે છે ને આ હળી આ શું કરે ગાડેડા બધા છે ને ભાઈ કેળો પકડી જાય ને પછી ઠેકડા મારતા જતા, ઓલા ઘેટા પાહડા હોય ને બધા એમાં શું પડી આવે એને લાંબો કરાવી દે, એટલે આલીકોની સાઈડ છે ને આખી હાકલ હવે છે ને બધે ધોળામાં ધોળ પૂરું છે મિત્રો આમાં વાઘનું। એવી રીતના સર્વાઈવ કરવાનું હોય મિત્રો અત્યારે આજ, તમે બધા જોડાયા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો દેશી માલધારી વ્લોગ જોવા માટે। બાકી આલીકોને કોઈ વાઘનું નથી એવું ને એટલે ખાવાનું બહુ છે જાજુ, થોડી ઘડી કાઢ લો ને પછી તમને મળું ભાઈ લોક પહેલાં ખાવા હાટ શું કરે બકરા જોઈ વાઈડ છે ને વાઈડ અંદર કરી હાઈલે જ જઈએ, કાંઈ શરમ હે ને કંઈ આમાં વહેલા છે ને પણ અમારા સારાને ફટકાર છે ઓ ભાઈ। ફેમિલી વાગી રહ્યા છે 4, તમારો ભાઈ છે ને નદીમાં આટો નાખ્યો હતો ને અટાણ છે ને ફ્રી ફાયરનો એક બંદો મને દેખાણો ફૂલ લવર, હજી ને હું 4 વાગ્યો અહીંયા છે ને ફ્રી ફાયર રમવામાં ચડી ગયો। મેં શું કરતો હતો વાહે આવ્યો મેં હું મારી વાહે ગયો, મેં આ કોણ બોલ્યું પછી ખબર પડી બોલો વાંચી રહ્યું વાહે આવ્યો એમ કરતો, એટલે છે ને ફ્રી ફાયરમાં બંદાની લપ વાલે તમને હમણાં ત્યાં જઈને મુલાકાત કરાવો જરાક જોડાયા રહેજો ફેમિલી। જમાનો જોઈ લે તમે આનો ખાલી આ વ્લોગ ચાલુ કરી દીધું જોઈ લે, ફ્રી ફાયર રમી બાકી કઈ કહેતા નહીં મિત્રો, હા કોમેન્ટમાં ગાયરું બાયરું લખતા નહીં મહેરબાની કરીને। બકાજી કી બોલાવી ગયા તમે મયુર ભડવારે, હા મયુર ભડવાર ભાઈ વ્લોગ ચાલુ કરી દીધું, મારા પાગ મે હું પણ બૂટ પીઆઈ રહ્યા છે ઘટે નહીં એવા અટાણે એન્ટ્રી પડે છે કેતા મારી બેહું કોઈ હોય ગોતવા જાવી જોઈએ ફ્રી ફાયર વાળ મિત્રો બેહું ને મેકી દે ટીમ બનાવીને રમતા છો ને 2 જણા છે
રાય લગભગ ફ્રી ફાયર બંધ થઈ જવાની આ બે રમવા ગઢવી રમવા ચડ્યા હવે મિત્રો મયુર ભડવાની ચેનલમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. 555 હો. હા હો ઉડે તો જ આ નકર મોરે મોરો. મોરે મોરે હાલો અમાર મોરે મોરો વઈ ગઈ છે હું. હા હાલો અમે બીજી ગોતી લઈ પછી ફ્રી ફાયર પાછી ચાલુ કરશું. તો બધા જોડાયા રહેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેમિલી સવારનું હેઠ અટાણે પાણી જોડ્યું હતું એ બસ આ વાડીએ તરસ નહોતી લઈ ગયો એટલે બપોરા કર્યા ને એટલે પછી કીધું બપોરા નહીં રોંટા કેમ કે 3:30 હું છે ને બપોરા કરવા બેઠો ત્યાં સુધી છે ને બે બંદો આવ્યો ફાકા જીકતો હતો ફોનમાં ભૂખ તો આજ લાગી જ નથી ભાઈ પછી 3:30 છે ને અહીં એવું લાગ્યું થોડુંક હવે બપોરા કરી લેવા જોઈએ કેમ કે વાઘ પોરી ગયું એટલે પછી મેં પાછું ખાઈ લીધું અને અત્યારે ઘર તરફ જવા લાગ્યું છે કેમ કે વાઘ આવ્યા 4:30 અને અત્યારે પૂગશે એટલે થઈ જશે ઘરે 6 એવું બધું એ તો તમે બધા જોડાઈ રહેજો ને વાઘ ક્યાંય એટલામાં દેખાતું નથી એનો મતલબ સમજી રહ્યો મિત્રો માર્ગ પકડી લીધો ચાલો બધા જોડાઈ રહેજો તો હું વાઘ ભેગો થઈ ગયો ને કૂતરા પડશે તો આજે આખો દી છત્રી ભેગી લઈ આવ્યો કંઈ કામ ના આવી છે હાંજ પડે કામ આવી એમ કે હાંજ પડે છે ને સાટા આવ્યા હતા હમણાં જ ફોન હાલતો હતો ને એટલે દેખાડી ન આવી ગયો જરાક મોટા સાટા આવ્યા હતા હું ઉપડી આવ્યું હજી આવે છે ભાઈ આમથી રેડો ચાલુ થયો છે હજી આપણો કેમેરો છે ઝાંખો થઈ તો જઈ છે એવું મને લાગે છે કે અત્યારે બધા નોર કરી દીધા છે ઘર ઢારા કેમ કે વહેલું આવે ઘર અને મિત્રો પહેલાં છે ને જેવો કેમેરો હવે રહ્યો નથી કારણ કે માટલું આકાશ રહ્યું ને પેલા બ્લર ન થતું આ કેમ બ્લર થઈ જાય આખું ધોરું થઈ જાય એવું ન થતું આખું ચોખ્ખું દેખાતું આપણા કેમેરામાં પણ હવે દેખાતું નથી શું થઈ ગયું કોમ્બો ગયો ને તે પછીનું કંઈક થઈ ગયો કેમેરામાં વાંધો પેલી બધું ધોરું થઈ જાય ધોરું ન થતું ને અંદર વાદળા જેવા હોય ને ચોખ્ખા દેખાત હમું પ્રકાશ આવે આમાં એવું દેખાય છે મને એટલે ફોનનો ખર્ચો આવશે હવે મને એવું લાગે છે તો થોડીક વાર લાગશે પણ આવશે મજા તો ચાલો બધા જોડાઈ રહેજો હું તમને ગામવાળી ભીતે જઈને મળું આવી ગયો ગામવાળી ભીતે ને ભાઈ લો ગામ કઈ કઈ છે આવું દેખાય છે જ નું લુક ધીસ ચેક કરો ભાઈ લો આવડું ગામ છે હજી કેમેરામાં આવતું નથી હજી અલીગઢની સાઈડે છે અને એક સેકન્ડ અહીંયા વાઘવાળો છે જે આખો દી મારી નસું ખેંચે ફોન કરી એવું બધું છે આપણું ગામ કંઈક અને મિત્રો આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ભાઈ આપણે એને જી ક્યાં કાઢ્યો ખબર દેખાતું નથી સિંધુ જો અહીંયા ક્યાં ક્યાંક વાડી નદીના કાંઠામાં ભાઈ ઝાકર જેવું હોય ને તો દેખાતું નથી ક્યાંય પલામાંથી ગીતો ત્યાંથી પાછું ઘરે પુગાડી દીધું ને આપણે મળીએ નવા ટોપિકમાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને રામે રામ ડાયરી અમારે હે ને ગામવાળી ટોકે આવીને એટલે આવા બે નંગ આવી જાય મિત્રો મારે વ્લોગ ન ચાલુ કરવો પડે પણ પરાણે કરાવે ને આવા માલધારી હોય તો પરાણે વ્લોગ ચાલુ કરાવે અટાળ શું કરતો હતો એ ઠોઈને બેહવું હોય કે 6 વાગ્યા 6 વાગ્યા ત્યાં વાઘને તપસ્યા કરાવશે ને કુવાડિયાને સોતા ચવરાવશે કાંઈ નથી પૂરું એ મિત્ર મેં કીધું ને માથું દુખે ક્યાંય ઉતરાઈ દો અલી કરજો વિડીયો બનાવવું અલી કરજો અલી કરજો હતી તમારે એ તમારે જો ને પગ જોઈ લ્યો મિત્ર અડ્યું કાઢી કાઢીને પૂરું થઈ ગયું હે મોનો કોટો પી લ્યો હવે તમારે જીવવાનો કરે અટાણે તું મને લપ ન કરી મારે કને માથું કઈ નહીં એનું કઈક કર બે એટલે હું હમણાં એક દી સલાહ દેતો હતો કે એરવાલ હોય ને એમાં માથું પોછાડાય કીધું તો નો ગણપતિ ગયો ઉભો ચાલો કન્ટિન્યુ આવા હે લપિયા ભેગા થતા હોય